આ દ્રશ્યો અમરેલીના બગસરાના છે, જ્યાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતા કેન્દ્ર પર ભ્રષ્ટાચાર થતા હોવાના ગંભીર આરોપ લાગ્યા છે। વાયરલ થયેલા આ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહેલો શખ્સ મગફળીના બારદાનમાંથી મગફળી કાઢતો હોવાનો દાવો છે। દાવો તો એવો પણ છે કે કેન્દ્ર પર ખેડૂતો પાસેથી રૂપિયા લેવામાં આવે છે। આ વિડીયોને હથિયાર બનાવી મંડળી અને વહીવટીતંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, જેના કારણે મામલો ગરમાયો છે। કેટલાક ખેડૂતોએ આ મામલે તપાસની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું। બીજી તરફ મંડળીના ચેરમેને દાવો કર્યો કે ખેડૂતો પાસેથી કોઈ રૂપિયા લેવામાં નથી આવ્યા। આરોપ લગાવનાર સામે તેમણે 1 કરોડના માનહાનિના દાવાની ચીમકી પણ ઉચ્ચારી। એવામાં સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આ આરોપમાં સત્ય શું છે। 11 તારીખેથી આ ખરીદી ચાલુ થઈ છે, ત્યારે અમે માર્કેટની અંદર ખરીદી કરતા હતા, જ્યાં માર્કેટની અંદર જગ્યાના અભાવના હિસાબે અમે અહીંયા જગ્યા ફેરવી અને જેતપુર રોડ પાણીના ટાંકાની સામે આ ખરીદી લઈ લીધી છે। હવે એવાની અંદર જે આ દુકાન માલિક, જે આ ગ્રાઉન્ડના માલિક છે, એમના ફૂટેજ, જે દુકાનના ફૂટેજ હોય એમાંથી લેવામાં આવ્યા છે। અને એ ફૂટેજની હું તમને ચોકસાઈ કરાવું છું કે ફૂટેજની અંદર એ લોકો દેખાડે છે કે બોરીની અંદર માલ કાઢે છે, મગફળી કાઢે છે। હવે મારે પર ડે 6000 થી 7000 બોરીનું ચોખાઈ છે, ત્યારે 6000 થી 7000 બોરીની અંદર માલ કાઢવા માટે, 200 ગ્રામ કાઢવા માટે મારે 500 માણસ મૂકું ને તો એ બોરીનો માલ કાઢી ન શકે। એટલા માટે, અને તમે પરફેક્ટ એમાં જોઈ શકો છો કે એક જ વ્યક્તિ સિલાઈ કરતો હોય છે અથવા તો 2 વ્યક્તિ હશે, એ જ્યારે સિલાઈ કરે એમાં 100 ખેડૂતોએ 1-2 ખેડૂતના માલ એવા હોય છે કે જે મગફળીની ક્વોલિટી સારી હોય છે, પણ એ માલ 39 નંબર હોવાથી એ ઉભારો લેતો હોય છે। ઉભારો લે એટલે એ લોકો ઝડપથી સિલાઈ કામ પતે એટલા માટે એ નીચે ઢોળી નાખે અને સિલાઈ થઈ જાય એટલી જગ્યા એને હોવી જોઈએ, એટલે એ માલ નીચે નાખી દે। સવારે અમે જોઈ તો ચકનાચૂર થઈ ગયો હોય માલ, અને અમારી WHR માં જે ગોડાઉન માલ છે એમાં ઘટ ઉપર ઘટ આવવા માંડી, ખૂબ ઘટ લાગી। એટલા માટે અમે એમને કહેવામાં આવ્યું કે 1 થી 2 લોટમાં કાઢવામાં કઈ તમે ખોટી નહીં જાઓ, તમે નીચે માલ ન નાખો અને બોરીની અંદર એ માલ લ્યો, જેથી કરીને અમારી ઘટતી ભરપાઈ અમે કરી શકીએ। બાકી જે અહીંયા માલ આવેલો હોય તો એ તો અમારી અંડરમાં જ હોય, અને ગોડાઉનને પૂરેપૂરો વજન ઉગાડવાની અમારી જ જવાબદારી હોય। પછી ખેડૂતના ખાતામાં તો પૂરું જ પેમેન્ટ પડવાની એ પણ અમારી જવાબદારી હોય। ત્યાર પછી એ લોકો એવો દાવો કરે છે કે ફૂટેજ માધ્યમથી કે પૈસા લે છે, પૈસા લેશે પણ ક્યાં અર્થથી લેશે એનું ખરેખર તમે જાણો। મનહર પટેલને કહી તમે સ્થળ ઉપર આવી અને સત્ય જાણો, ત્યાર પછી તમે વાયરલ કરો। મનહર સાહેબ, આપણે જે અમે પૈસા લઈએ છીએ અમને ખબર નથી તમે ક્યાં ફૂટેજમાં શું કરે છે, કોણે લીધા કોણે દીધા, પણ એ પૈસા એ રીતે પણ દેવામાં ચૂકવાતા હોય છે આ ગ્રાઉન્ડની અંદર કે જ્યારે આ ખેડૂતો જે મગફળી લઈને આવે છે, ટ્રેક્ટર આવ્યું છે, ટ્રેક્ટરની અંદર બોરીઓ હોય અને ગાસડી પણ હોય। ગાસડી એક ખેડૂત, એક વ્યક્તિ લઈને આવ્યો હોય એનો માલ લઈને, હવે એ માલ એક ખેડૂતના એકલા હાથેથી આ બોરી કે કોઈ ગાસડી એકલા હાથેથી નીચે ઉતરે નહીં, એટલા માટે એને મજૂરની સહાય લેવી પડતી હોય છે। મજૂર કોઈ કામ ફ્રી કરી ન આપે, એના માટે એ બહારથી મજૂર લઈ આવે છે અને મજૂરને મજૂરી ચૂકવતો હોય એ પણ હોઈ શકે છે। ત્યાર પછી અમે અહીંના મજૂરોને પણ ચોખ્ખી ના પાડી છે, ખેડૂતોને પહેલા પણ જાણ કરેલી છે, મારા વિડીયો પણ મોકલેલા છે કે અહીંયા કોઈ મજૂરને 1 રૂપિયો પણ આપવાનો નથી, કોઈ આપતા પણ નથી। અને ત્યાર પછી એ લોકો એવું કહે છે કે તમે પૈસાનો વહીવટ બીજી પણ હોય કઈ રીતે કરે છે એ પણ તમને કહી દઉં કે અમે આ સંસ્થાની અંદર 10 ખપાડી રાખવામાં આવી છે। 10 ખપાડી અમે 300 રૂપિયા ડિપોઝિટ ખેડૂતોને ખપાડી આપે છે, કેમ કે એમાં માટી હોય। હવે ખેડૂતોને અમે ખપાડી લેવા ગામમાં લેવા મોકલીએ તો એની પાસે બાઇક હોય, એની ટ્રેક્ટર હોય, ટ્રેક્ટર લઈને જવું એને પોસાય નહીં, એટલા માટે અમે સુવિધા એને આપી છે। 300 રૂપિયા ડિપોઝિટ દઈ અને અમારી ખપાડી લઈ જાય છે પાછા। જ્યારે ખપાડી પરત અમને એમનું કામ પતે આપે ત્યારે અમે એ ખપાડી અમને એના 300 રૂપિયા પરત આપીએ છીએ અને ત્યાર પછી અમને પાછી ખપાડી આપે છે। આવું પણ હોઈ શકે છે। આવી રીતે ખોટા અમારી સંસ્થા ઉપર આક્ષેપ નાખવામાં આવ્યા છે। આના માટે અમે 1 કરોડનો બદનસીબનો દાવો પણ અમે કરવા તૈયાર છીએ। આવેદન પત્રમાં માંગ એમને ખેડૂતોને એ છે કે અમારી સામે જે રદ્દી માલ છે અથવા તો યોગ્ય નથી તેવો ખરીદી કરવા માટે એમને અંદરો અંદર ડિસ્પ્યુટ છે એવું જણાવે કે ભાઈ અમે સાવ રદ્દી માલ છે એ અમે લઈ શકીએ એવી સ્થિતિમાં નથી, અમારા ટર્મ્સ કન્ડિશન મુજબનો। અને બીજી વસ્તુ કે બિન પાયા વિહોણા આક્ષેપો એમની માથે કરે છે એવું એમનું કહેવાનું હતું, મંડળીના પ્રમુખનું।